ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 10 એસએસસીના પરિણામમાં બનાસકાંઠા જિલ્લાનો શાનદાર પ્રદર્શન કર્યું છે। આ જિલ્લાએ 90.19% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને શિક્ષણ ક્ષેત્રે પોતાની મજબૂત પકડ સાબિત કરી છે। ગત વર્ષના 89.29% પરિણામની તુલનામાં આ વર્ષે પરિણામમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંતરશા તરફના માર્ગ પરથી 7 થી 8 મહિનાની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। આ ઘટનાની જાણ થતાં જ દાંતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે બાળકીના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે દાંતા સીએચસી કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે મોકલી આપ્યો હતો। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃતકનું નામકરણ અને અન્ય વિગતો સ્પષ્ટ થશે। પાલનપુર શહેરમાં માનસરોવર ફાટક પાસે આવેલા ખોડિયારનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી બનાસકાંઠા એસઓજીએ મોટા પ્રમાણમાં ગાંજો ઝડપી પાડ્યો છે। પોલીસે ઘરમાંથી ગાંજાનું વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરી છે। જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત આશરે ₹12.35 લાખ આંકવામાં આવી છે। બનાસકાંઠાના પાલનપુર શહેરના ત્રણબત્તી વિસ્તારમાં પારિવારિક કંકાસમાં પતિએ પત્નીની કરપીણ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। એઝાઝ અહેમદ અલ્લા રખા નામના શખ્સે તેની પત્ની રેશમા બાનુને છરીના ઘા ચીંધી મોતને ઘાટ ઉતારી દીધી હતી। આ બનાવને પગલે સમગ્ર પથકમાં ચકચાર મચી ગઈ છે। બનાસકાંઠા પોલીસે ગઢના કુંભલમેર ગામમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ મૃતક મહિલા પોંદરીબેન જોનાભાઈના પતિ જોનારામ ઉદાસી પરમારની રાજસ્થાનથી ધરપકડ કરી છે। પોંદરીબેનની હત્યાનો આરોપ તેમના પતિ પર છે। પોલીસ તપાસ મુજબ આ ઘટના 1 મે 2026 રાત્રે 9 વાગ્યાથી 2 મે 2026 સવારે 6:30 વાગ્યા દરમિયાન બની હતી। આરોપી જોનારામ ઉદાસી પરમારે તેમની પત્ની પોંદરીબેન સાથે ઝઘડો કર્યો હતો અને તેને ખાટલા પરથી નીચે પાડી દીધી હતી। આ દરમિયાન ગરદનના ભાગે કરોડરજ્જુનું હાડકું તૂટી જતાં પોંદરીબેનનું મોત નીપજ્યું હતું। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।